અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એક જ વાત ચાલી રહી છે, ચાંદીપુરા વાયરસની. આ ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધી આપણા 20 જેટલા નાના માસૂમોએ પોતાનો જીવ ગુમાવી નાખ્યો છે. ત્યારે તમને એક વિચાર તો આવ્યો જ હશે કે ચાંદીપુરા વાયરસ જે છે એ કઈ પ્રકારની માખીથી ફેલાય છે. અત્યાર સુધી તમે છાપામાં તો વાંચી જ લીધું હશે કે એ પ્રકારની માખી છે કે જે ચાંદીપુરા વાયરસ ફેલાવે છે. પણ આ માખી કેવા પ્રકારની હોય છે, એ દેખાવે કેવી હોય છે અને એનાથી બચવા આપણે કરવાનું છે શું? જો હજી સુધી તમને નથી ખબર પડી તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને ઊંચું કરણ. 15 દિવસ પહેલા હિંમતનગરમાં એક કેસ સામે આવે છે, જેમાં એક બાળકને તાવ, આ બાદ ઝાડા ઉલટીની શરૂઆત થાય છે. આ બાદ એક પછી એક જ્યાંની સરકારી હોસ્પિટલમાં બાળકો ભરતી થવા લાગે છે, એમને પણ સેમ જ સમસ્યા હોય છે. આ બાદ ખબર પડે છે કે જ્યારે રિપોર્ટ બહાર પડે છે ત્યારે ખબર પડે છે કે આમને બધાને ચાંદીપુરા વાયરસ થઈ રહ્યો છે. હવે ચાંદીપુરા વાયરસ ના માત્ર હિંમતનગરમાં સામે હોય, પણ આ બાદ સાબરકાંઠા અને આસપાસના કેટલાક વિસ્તારોમાં સામે આવવા લાગે અને એ બધાની વચ્ચે એક બાળકનું મોત થઈ ગયું. ત્યારબાદ આખા ગુજરાતમાં આ ચર્ચાએ જોર પકડી લીધું કે ચાંદીપુરા વાયરસે હવે ધીરે ધીરે ગુજરાતના બાળકો ઉપર ભય ફેલાવી રહ્યો છે, આતંક મચાવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે તમને એક વિચાર આવ્યો હશે અને ન્યૂઝમાં પણ તમે સાંભળી લીધું હશે કે એક માખીને કારણે આ ચાંદીપુરા વાયરસ ફેલાય છે. એ માખી કઈ છે? એ માખીનું નામ છે સેન્ડ ફ્લાય માખી. હવે જે આ માખી છે ને એનું બીજું નામ ફ્લેબોટોમાઇન માખી પણ છે, એટલે કે ફ્લેબોટોમાઇન ફ્લાય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે જે માખી છે ને સામાન્ય માખી કરતા નાની માખી હોય છે અને એનો જે રંગ હોય છે ને એ પીઠ ઉપર લાલ કલરનો હોય છે. એના જે પાંખો હોય છે એટલે એ બે હોય છે અને લગભગ યલો અથવા તો વ્હાઇટ કલરની હોય છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે આ માખી કેવા પ્રકારની હોય છે. હવે આનું કદ કેટલું હોય છે તો સામાન્ય માખી કરતાં ઘણી નાની હોય છે, જે દેખાવમાં કદાચ તમને ખબર પણ નહીં પડે કે આપણી આસપાસ ફરી રહી છે. પરંતુ જ્યારે કરડે છે ત્યારે તમને કરડવાનો અનુભવ થાય છે, પરંતુ એ કરડવાના અનુભવમાં તમે આમ કરીને સાફ તો કરી નાખશો, એ માખીને ઉડાડી નાખશો, પરંતુ એ માખીને તમે ઉડાડી નાખ્યા, પરંતુ એને વાયરસને તમે ઉડાડી નથી શક્યા. એ તમારા બાળકોના શરીરની અંદર જતું રહ્યું છે. હવે જે આ બાળકોના શરીરમાં જતું રહ્યું એમાં જ ચાંદીપુરા વાયરસ હતો અને પછી આગળના સમયમાં તમારા બાળકને અલગ અલગ પ્રકારના રોગનો શિકાર બનાવે છે. હવે એક વસ્તુ સમજી લેજો કે ના માત્ર આ સેન્ડ ફ્લાય, પરંતુ આની સાથે સાથે હજી એક મચ્છર છે કે જે પણ આપણા બાળકોને કરડે તો ચાંદીપુરા વાયરસ થવાની શક્યતાઓ છે. એનું નામ છે એડિસ મચ્છર. હવે એડિસ મચ્છર તમે જ્યારે નામ સાંભળ્યું તો કદાચ ઘણા બધા લોકોને ખબર પડી ગઈ હશે કે હું કયા પ્રકારના મચ્છરની વાત કરી રહ્યો છું, પરંતુ જે લોકોને નથી ખબર પડી એ લોકોને કહી દઉં કે હું ડેન્ગ્યુ મચ્છરની વાત કરી રહ્યો છું. ડેન્ગ્યુ મચ્છરનું નામ જ એડિસ મચ્છર છે. હવે જ્યારે ડેન્ગ્યુ મચ્છર તો તમને ઘણા બધા લોકોને નહીં ખબર હોય, પરંતુ એ લોકોને કહી દઉં કે આ ડેન્ગ્યુ મચ્છર હોય છે, પીઠ ઉપર સફેદ કલરના ધબ્બા હોય છે, થોડું નાનું હોય છે, સામાન્ય મચ્છર કરતાં થોડુંક અમથું નાનું હોય છે અને એ હંમેશા ગંદકીમાં વસવાટ કરે છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે કયા પ્રકારનું મચ્છર અને કયા પ્રકારના માખીથી આ ચાંદીપુરા વાયરસ થાય છે. પરંતુ આ અચાનક જ આ ચાંદીપુરા વાયરસના કેસીસ કેમ વધવા લાગ્યા એની વાત કરી લે. સૌથી પહેલાં તો એ સમજી લો કે આ ચાંદીપુરા વાયરસ છે એ કોઈ નવીન વાત નથી, એટલે કે નવો કોઈ વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી આ વાયરસની શરૂઆત થઈ હતી, એટલા માટે થઈને જ ચાંદીપુરા નામ રાખવામાં આવ્યું છે. પરંતુ અચાનક જ કેમ એના કેસ વધવા લાગે તેની વાત કરીએ. સૌથી પહેલાં તો એ સમજી લો કે દર વર્ષે ચાંદીપુરા વાયરસના કેસીસ સામે આવે જ છે. આની પહેલાંનો જે વર્ષ હતું 2023માં ત્યારે પણ આના કેસીસ સામે આવ્યા હતા, પરંતુ આટલા બધા એક સાથે સામે નહોતા આવ્યા. પરંતુ આ વર્ષે જો વાત કરવામાં આવે તો એક સાથે ઘણા બધા કેસીસ સામે આવી ગયા અને એની સાથે સાથે મોત પણ એટલા થઈ રહ્યા છે. એટલે કે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો 20 જેટલા નાના માસૂમોના મોત થઈ ગયા છે, જે એક ચિંતાનો વિષય છે. પરંતુ આટલા બધા બાળકોના મોત શું કામ થયા અને આટલા બધા પ્રમાણમાં આ વાયરસ કેવી રીતના ફેલાય? તો સૌથી પહેલાં તો એ સમજી લો કે અત્યારે ચોમાસાનો સમય છે. ચોમાસાના સમયને કારણે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે. ઘણા બધાના ઘરોમાં એવી રીતના સિચ્યુએશન છે કે જ્યાં વાસણો પાણીથી ભરાઈ ગયા છે. ઘણા બધાના ઘરમાં અમુક પ્રકારના જે ડોલ છે એ રાખેલા છે કે જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. જે આ એડિસ નામનું મચ્છર છે, જે આ ડેન્ગ્યુ નામનું મચ્છર છે, એ જે પાણી છે એમાં જ વસવાટ કરે છે અને એમાં જ ઈંડા મૂકે છે. હવે જે ઈંડા મૂકેલા છે, ઈંડામાંથી મચ્છર થવામાં પણ 15 દિવસનો સમય લાગે છે. જો આ 15 દિવસની અંદર જો આ પાણીને સાફ ન કરવામાં આવે તો એમાંથી મચ્છર બહાર પડે છે અને પછી કરડવાની શરૂઆત થાય છે. હવે જે સેન્ટ ફ્લાય માખી છે એ ક્યાંથી આવે છે એ કહી દઉં. જો સેન્ટ ફ્લાય માખી છે એ ગંદકીમાં જ ઉદ્ભવે છે. આની સાથે સાથે જે લીપેલા ઘર છે,
જે છાણથી લીપેલા ઘર છે એની તિરાડોમાં પણ આનો વસવાટ હોય છે, ત્યાંથી ઉડીને આપણા ખોરાક સુધી આવે છે. આની સાથે સાથે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે જ્યાં જ્યાં ગંદકી હોય છે, ખાસ કરીને વરસાદનું પાણી ભરવાને કારણે જેટલી જગ્યાએ ગંદકી થઈ છે એ બધી જ જગ્યા ઉપર આ માખી અને મચ્છર વસવાટ કરે છે. ત્યાંથી વાયરસ લઈને પછી આપણા બાળકો સુધી પહોંચે છે, આપણા ખોરાક સુધી પહોંચે છે. હવે તમને એક પ્રશ્ન થયો હશે કે આ માત્ર ને માત્ર કેમ બાળકોમાં જ આ વાયરસ ફેલાઈ રહ્યો છે, કેમ મોટા માણસોને, મોટા લોકો છે, પુખ્ત વયના લોકો છે એમાં આ વાયરસના કેસીસ નથી? તો તમને જણાવી દઉં કે બંને પ્રકારના બાળકોને પણ થઈ શકે છે અને પુખ્ત વયના લોકોને પણ આ ચાંદીપુરા વાયરસની અસર થઈ શકે છે. પરંતુ બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેને આ જે ચાંદીપુરા વાયરસ છે તેની અસર થાય છે. હવે બાળકોમાં સામાન્ય રીતે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એમને જલ્દીથી આ વાયરસની અસર થાય છે. પરંતુ પુખ્ત વયના માણસો અને પુખ્ત વયના પુરુષો અને સ્ત્રીઓને આ પ્રકારના જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે મજબૂત હોવાને કારણે આ વાયરસની અસર એટલી બધી નથી થતી હોતી. હવે અહીં સુધી ખબર પડી ગઈ છે કે કયા પ્રકારનું મચ્છર છે, કયા પ્રકારની માખી છે જેને કારણે આ જે છે ચાંદીપુરા વાયરસ ફેલાય છે. હવે ચાંદીપુરા વાયરસમાં જો કોઈ વ્યક્તિને થાય તો એની અસર શું છે, એના લક્ષણો કયા કયા છે તેની વાત કરીએ. સૌથી પહેલા તો સમજી લો કે તમને જો આ વાયરસની અસર થાય તો તમને માથું દુખવા લાગે છે, માથામાં સોજો થવા લાગે છે, આંખો લાલ થઈ જાય છે, અશક્તિ જેવું લાગવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જે મુખ્ય લક્ષણો છે. આની સાથે સાથે ઝાડા ઉલટી, પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણા ઘરમાં નાના બાળકોને શરદી ઉધરસ થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય તો ઘણી બધી આપણા માતા પિતા ઘરગથ્થુ ઇલાજ કરતા હોય છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે કયા પ્રકારનો વાયરસનો ચેપ આપણા બાળકોને લાગ્યો છે એ આપણને ખબર જ નથી. એટલા માટે થઈને હંમેશા ડૉક્ટરની સલાહ લેવાનું રાખો. ડૉક્ટરની દવા લઈને જ કોઈ પણ ઉપાય કરો. ડૉક્ટરની સલાહ બાદ જ કોઈ પણ ઘરગથ્થુ ઉપાય કરો. કારણ કે કયો વાયરસ તમારા બાળકને લાગ્યો છે તમને નથી ખબર ત્યાં સુધી તમારા બાળકોને કોઈ પણ પ્રકારનું ઘરગથ્થુ ઇલાજ ન જ કરશો. કારણ કે ઘણી બધી વખત ખતરનાક એના પરિણામો પણ આપણે ભોગવવા પડે છે. હવે આ વિડીયો તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, જેથી એ લોકોને પણ આ જે વાયરસ છે એના વિશે ખબર પડે, માખી કઈ છે એના વિશે ખબર પડે, મચ્છર કયા પ્રકારનું છે એના વિશે ખબર પડે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.